નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની પોટેટો બેચમાં. તમે ધોરણ 8 ની અંદર અભ્યાસ કરો છો અને ધોરણ 8 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઓશન કોચિંગ ક્લાસીસ સામાજિક વિજ્ઞાન વિષયનું સંપૂર્ણ સમજૂતી તમારા માટે લઈને આવી ગયું છે. યસ, પાઠ્યપુસ્તકનું તમામ સમજૂતી તમારા માટે આવી ચૂકી છે. તો શરૂઆત કરીએ આજના આપણા પોટેટો બેચના લેક્ચરની કે આજે આપણે શું ભણવાના છીએ. તો આજે આપણે ભણવાના છીએ ધોરણ 8 ની વિજ્ઞાનની સામાજિક વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ અને સમાજ વ્યવસ્થા. કે સમયે કેવી સમાજ વ્યવસ્થા હતી, શિક્ષણની હાલ શું હતી, શિક્ષણની પરિસ્થિતિ શું હતી, શું છે શિક્ષણની પરિસ્થિતિ શું હતી અને સમાજમાં કેવી વ્યવસ્થાઓ હતી, એના વિશે આમાં આપણે અભ્યાસ કરવાનો છે. તો શરૂઆત કરીએ ચેપ્ટરની કે પ્રાચીન ભારતમાં વિશ્વવિખ્યાત કહી શકાય તેવી વિદ્યાપીઠો હતી. પ્રાચીન ભારતની અંદર જો એ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે છઠ્ઠું ધોરણ ભણતા ને, છઠ્ઠું ધોરણ બરાબર છે, ત્યારે છઠ્ઠા ધોરણની અંદર ભણવામાં આવતું કે ભાઈ નાલંદા વિદ્યાપીઠ. કઈ વિદ્યાપીઠ? નાલંદા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ અને વિક્રમશિલા વિદ્યાપીઠ. બરાબર છે. આ બધી વિદ્યાપીઠો કયા સમયમાં હતી? તો કે આ બધી વિદ્યાપીઠો છે ગુપ્ત યુગનો સમય હતો. ગુપ્ત યુગના જે રાજાઓ હતા ને એ સમયે આ બધી વિદ્યાપીઠો આપણા ભારતની અંદર અસ્તિત્વમાં હતી. ક્યાં હતી? અસ્તિત્વમાં હતી. અને અસ્તિત્વમાંથી અને દેશ વિદેશમાંથી વિદ્યાર્થીઓ આ બધી વિદ્યાપીઠોમાં ભણવા માટે આવતા. ક્યાંથી ભણવા આવતા? તો કે દેશ વિદેશમાંથી આવતા. આપણા દેશના પણ વિદ્યાર્થીઓ હોય, બીજા દેશમાંથી પણ આવતા. નામ સાંભળ્યું છે યુએન શ્વાંગ, ફાહિયાન, મેગેસ્થનીસ. આ બધા વિદેશી વિદ્યાર્થીઓ હતા જે ભારતમાં ભણવા માટે આવ્યા હતા આ બધી વિદ્યાપીઠોમાં. બરાબર, ભારત વિશે જાણવા માટે આવ્યા હતા. પણ સમયની સાથે આ બધી વિદ્યાપીઠો છે એ નષ્ટ પામી. શું પામી? નષ્ટ પામી. નષ્ટ પામી એટલે કે એનો સમય પૂરો થઈ ગયો, અસ્ત પામી, નષ્ટ પામી, અથવા તો એ બંધ થઈ ગઈ ધીમે ધીમે. ત્યારબાદ આ વિદ્યાપીઠો નષ્ટ પામી પછી શિક્ષણની શરૂઆત કઈ રીતે થઈ? તો કે આ ગુપ્ત યુગના સમય ધીમે ધીમે બંધ પૂરો થયો, પછી આ વિદ્યાપીઠો ધીમે ધીમે બંધ થતી ગઈ અને રાજપૂત રાજાઓનું શાસન પૂરું થયું. પછી શરૂઆત થઈ દિલ્હી સલ્તનતની, એટલે કે મુસ્લિમ શાસકોની. બરાબર છે, દિલ્હી સલ્તનતનો સમય આવ્યો અને પછી આવ્યો મુઘલ કાળ, એટલે કે મુઘલ બાદશાહોનો સમય. તો એ જે મુઘલ કાળ હતો એ સમયે શિક્ષણની એક નવી વ્યવસ્થા શરૂ થઈ. એમાં ખાસ કરીને અકબરના સમયમાં, અકબર જ્યારે બાદશાહ હતા ત્યારે ફારસી ભાષામાં શિક્ષણ આપવામાં આવતું. કઈ ભાષામાં? ફારસી ભાષા છે, ઉર્દુમાં છે, અથવા તો સ્થાનિક ભાષાઓમાં. કઈ ભાષાઓમાં? સ્થાનિક ભાષાઓ. સ્થાનિક ભાષાઓ એટલે શું? તો અહીં તમને સમજાવું કે ભાઈ સ્થાનિક એટલે શું, સ્થાનિક ભાષાઓ એટલે શું થાય? તો કે ભાઈ સ્થાનિક ભાષા એટલે કે એવી ભાષા કે ભાઈ આપણે ગુજરાતમાં રહીએ છીએ, બરાબર છે, તો ગુજરાતમાં આપણે કઈ ભાષા બોલીએ? તો કે ગુજરાતી બોલીએ. બોલીએ કે ન બોલીએ? ચાલો કયો, ગુજરાતમાં આપણે ગુજરાતી ભાષા બોલીએ કે ન બોલીએ? બોલીએ ને. તો એ ગુજરાતી આપણી ગુજરાત પૂરતી સીમિત છે, એટલે કે ગુજરાતની સ્થાનિક ભાષા. પંજાબમાં લોકો પંજાબી બોલે તો એ પંજાબની સ્થાનિક ભાષા છે. એટલે એ રીતે સ્થાનિક ભાષાઓમાં છે એ શિક્ષણની શરૂઆત થઈ. બરાબર છે. અને એમાં શિક્ષણનો સારો એવો પ્રચાર પણ પ્રસાર પણ થયો. જોઈએ તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ અને વિક્રમશિલા વિદ્યાપીઠને આપણને ચિત્ર આપેલા છે. મુઘલ કાળના પતન પછી હિન્દુ ધર્મસ્થાનોમાં આવેલી પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં શું છે શિક્ષણની શરૂઆત થઈ. મુઘલ કાળનો પતન થઈ ગયો. મુઘલ કાળ જતો રહ્યો. ઔરંગઝેબ છે સૌથી છેલ્લો શક્તિશાળી શાસક હતો. પછી મુઘલ કાળના પતન પછી હિન્દુ ધર્મસ્થાનોમાં, હિન્દુ ધર્મસ્થાનો એટલે શું? તો કે આપણે હિન્દુનું ધર્મસ્થાન કયું હોય? તો કે મંદિર હોય. બરાબર છે. તો હિન્દુ વિદ્યાર્થીઓ એને મંદિરોમાં શિક્ષણ આપવામાં આવે. ઇસ્લામ ધર્મ પાળતા વિદ્યાર્થીઓને મદ્રેસામાં શિક્ષણ આપવામાં આવે.
બરાબર છે. તો આ મંદિરો અને મદ્રેસાઓમાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ. જો કે તેનું સ્વરૂપ કેવું હતું? જૂનું હતું. મંદિર અને મદ્રેસામાં અપાતું શિક્ષણની સ્વરૂપ કેવું હતું? જૂનું હતું અને સીમિત હતું, એટલે કે બહુ ઝાઝું શીખવવામાં આવતું નહીં. તે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપવામાં આવતું. અહીંયા મંદિરો અને મસ્જિદોમાં શું? તો કે પ્રાથમિક શિક્ષણ આપવામાં આવતું. પ્રાથમિક શિક્ષણ એટલે શું? થોડીક બેઝિક વસ્તુ સાવ ભાઈ વાંચતા લખતા શીખવાડવામાં આવે. ત્યાર પછી કલમ, ખટારો, એકડા બગડા વાંચતા લખતા શીખવાડવામાં આવે. પછી હિન્દુ ધર્મનું હોય તો ભાઈ એમાં રામાયણ છે, મહાભારત છે, એ બધી વસ્તુ શીખવવામાં આવે. ઇસ્લામ ધર્મનો એનો ગ્રંથ બાઇબલ કુરાન જે છે, બરાબર, એ શીખવાડવામાં આવે. આવી બધું પ્રાથમિક બેઝિક લેવલનું શિક્ષણ આપવામાં આવતું. તે પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપતી, તેથી શિક્ષણનો વ્યાપ વધી શક્યો, એટલે કે શિક્ષણનો બહુ ફેલાવો થયો નહીં. ભારતમાં ઈસવીસન 1757 પછી ક્રમશઃ અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો. તો એક વાત ખાસ યાદ રાખજો, 1757 ઈસવીસન 1757 બાદ અંગ્રેજ સત્તાનો સત્તાવાર પ્રારંભ થયો. તો 1757 બાદ જ કેમ? 1757 માં એક ઘટના બની હતી. ચલો યાદ છે કે નથી યાદ? ચલો મને કહેજો. 1757 માં એક ઘટના બની હતી. કઈ ઘટના બની હતી? ચાલો હું લખું ત્યાં સુધીમાં તમે કોમેન્ટ કરી દો મને કે 1757 માં કઈ ઘટના બની હતી. તો કે ભાઈ 1757 માં પ્લાસીનું યુદ્ધ થયું હતું. કયું યુદ્ધ થયું હતું? તો કે પ્લાસીનું યુદ્ધ થયું હતું ને, બરાબર છે. તો ત્યારથી સત્તાનું શરૂઆત થઈ હતી. અંગ્રેજો ધીમે ધીમે ભારત પર સત્તા કરવાની શરૂઆત કરી રહ્યા હતા. ત્યારબાદ 1765 માં બીજી એક ઘટના બની હતી. 1765 માં શું થયું હતું? તો કે 1765 માં બીજી ઘટના બની હતી. કઈ ઘટના બની હતી? તો કે ભાઈ બક્સરનું યુદ્ધ થયું હતું. એ આપણે આગળ ભણી ગયા છીએ ઓલરેડી, બરાબર છે. તો આજે બક્સરનું યુદ્ધ થયું હતું, જે પ્લાસીનું યુદ્ધ થયું હતું, બરાબર છે. એ પછી બંગાળ, બિહાર અને ઓડિશામાં તેમની દીવાની સત્તા મળી. 1765 પછી છે બંગાળ, બિહાર અને ઓડિશાની અંદર અંગ્રેજોને દીવાની સત્તા મળી હતી. અને અંગ્રેજ શાસન દરમિયાન પણ તેની નીતિના કારણે ભારતમાં કઈ શિક્ષણનો કઈ સારો એવો વ્યાપ નહોતો થયો. આગળ આપણે ભણતા હતા કે ભાઈ મદ્રેસાઓમાં, મંદિરોમાં શિક્ષણ આપવામાં આવતું હતું, બરાબર છે. પણ પ્રાથમિક કક્ષાનું શિક્ષણ આપવામાં આવતું. અંગ્રેજો આવ્યા, અંગ્રેજોએ ભારતમાં શાસન કર્યું, ધીમે ધીમે આખા દેશમાં ફેલાણા. પણ એ લોકોએ કઈ શિક્ષણનો એટલો બધો કઈ સારો એવો ફેલાવો કર્યો નહોતો. પણ જે કંઈ પણ કર્યો એ થોડોક કર્યો હતો, એટલે કે બહુ સારો ફેલાવો કર્યો હતો નહીં. હવે શિક્ષણનો ફેલાવો અંગ્રેજોએ તો નહોતો કર્યો. કોણે નહોતો કર્યો? અંગ્રેજોએ તો નહોતો કર્યો. પણ આપણા ગુજરાતની અંદર શિક્ષણનો ફેલાવો કરવા માટે ઓશન કોચિંગ ક્લાસીસ હંમેશા તમારી સાથે છે. અને ઓશન કોચિંગ ક્લાસીસ છે એ ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે છે લઈને આવી ગયું છે પોટેટો બેચ. કઈ બેચ છે? પોટેટો બેચ, વિદ્યાર્થીઓ માટે ભણવા માટે. અને એ પણ ખૂબ જ રિઝનેબલ ભાવમાં, ખૂબ જ ઓછા ભાવમાં વિદ્યાર્થીઓ ભણી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ કરીને તમારા માટે લાવ્યું છે પોટેટો બેચ, જેની અંદર તમને ભણવા મળશે ગણિત વિષય, વિજ્ઞાન વિષય, ઇંગ્લિશ વિષય અને સામાજિક વિજ્ઞાન જેવા મુખ્ય વિષયો છે તે તમને અહીં ભણાવવામાં આવે છે. અને એક વિષયની પ્રાઇસ માત્ર 499 રૂપિયા છે. ગણિત વિષયનો કોર્સ લેવો છે તો 499 રૂપિયામાં મેળવી શકો. વિજ્ઞાનનો 499માં, ઇંગ્લિશનો 499માં, સામાજિક વિજ્ઞાનનો તો કે 499માં. આમ કરતા તમે ચારે વિષય ખરીદો તો 2000 રૂપિયામાં તમે આખું વર્ષ ભણી લો. 2000 રૂપિયામાં કેટલું? આખું વર્ષ તમને ભણવા મળે છે, બરાબર છે. એની વિશેષતા છે ભાઈ રેકોર્ડેડ લેક્ચર આવશે, એટલે કે બધા જ લેક્ચર રેકોર્ડિંગ સ્વરૂપમાં હશે. લાઈવ ડાઉટ સોલ્યુશન હશે તેની, અને તમને અહીંયા જે ભણાવવામાં આવે છે એની પીડીએફ પણ મળશે. એમસીક્યુ ટેસ્ટ તમારા માટે હશે. પ્રથમ, દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીઓ હશે. વોટ્સઅપ સપોર્ટ હશે. વેલિડિટી ચાલુ શૈક્ષણિક વર્ષ પૂરું ન થાય, એટલે કે 8મા ધોરણમાં ભણો છો, 8મું ધોરણ પૂરું ન થાય ત્યાં સુધી તમને ત્યાં ભણવા મળશે. અને આ તમે આમાં પોટેટો બેચમાં જોડાવવું હોય તો એના માટે ડાઉનલોડ કરી લો આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ. અને અહીંયા તમને વધારે મોબાઈલ નંબર આપેલો છે 7046222254, એના પર વધારે માહિતી મેળવી શકો છો. આગળ વધીએ કે ભાઈ શું કે છે? તો કે ભારતમાં શિક્ષણની સ્થિતિ શું કે છે? ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી?
તો કે અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા એ સમયે ભારતમાં શિક્ષણની સ્થિતિ કેવી હતી? તો કે અંગ્રેજોના આગમન સમયે ભારતમાં શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી. શું હતું? આગવી પદ્ધતિ પ્રચલિત હતી. અંગ્રેજો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે શિક્ષણની આગવી પદ્ધતિ પ્રચલિત હતી. કેવી પદ્ધતિ? આગવી. એને શું કહેવામાં આવતું? તો કે એને ગામઠી શાળાઓ કહેવામાં આવતી. શું કહેવામાં આવતી? ગામઠી શાળાઓ. કેવી શાળાઓ હતી? ગામઠી શાળાઓ કહેવામાં આવતી, અથવા તો પંડ્યાની શાળાઓ કહેવામાં આવતી. પંડ્યાની શાળાઓ, અથવા તો ધૂળિયા નિશાળ. ધૂળિયા નિશાળ આવું કહેવામાં આવતું. કારણ કે ગામડાની અંદર આવી બધી શાળા ઉપલબ્ધ હતી. પછી શિક્ષણનો કોઈ બીજો કોઈ વિકલ્પ હતો નહીં. શું કહે છે કે ધૂળિયા નિશાળો તરીકે આ કોઈ ઔપચારિક શિક્ષણની કોઈ બીજી પદ્ધતિ હતી નહીં. ઔપચારિક એટલે કે અહીંયા તમારે ભણવા જવાનું, ભણવું હોય તો અહીંયા ભણવાનું, બીજો કોઈ ઓપ્શન હતો નહીં. હવે આ બધી શાળાઓ છે ક્યાં ભણાવવામાં આવતી? તો ભાઈ ગામ હોય ને, ગામમાં ગામનું કોઈ જાહેર સ્થળ હોય. કેવું હોય? જાહેર સ્થળ. જાહેર સ્થળ ઘણા બધા હોઈ શકે. ભાઈ ગામનો ચોરો હોઈ શકે. શું હોઈ શકે? ગામનો કોઈક ચોરો હોઈ શકે. ચોર નથી હો, ચોરો છે. પછી ગામનું પાદર હોઈ શકે, મંદિર હોઈ શકે, અથવા તો કોઈ વડ જેવા વૃક્ષની છાયામાં છે આવું શિક્ષણ આપવામાં આવતું. શું આપવામાં આવતું? આવું શિક્ષણ આપવામાં આવતું. વડ જેવા વૃક્ષની છાયામાં શિક્ષણ આપવામાં આવતું. બરાબર છે. અને નિશ્ચિત અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો કે તાલીમ પામેલા શિક્ષકોની સુવિધા નહોતી. ત્યારે ભાઈ કઈ નિશ્ચિત અભ્યાસક્રમ નહોતો. ભાઈ તમે અત્યારે કેમ ભણો છો કે ભાઈ 8મા ધોરણમાં ભણો છો, તો ભાઈ 8મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાન વિષયમાં ભાઈ 5મું ચેપ્ટર છે આવડવા છે કે ભાઈ શિક્ષણ અને સમાજ વ્યવસ્થા વાળું. બરાબર છે. તો એવું કઈ હતું નહીં. ત્યારે કઈ પાઠ્યપુસ્તકો નહોતા. ભાઈ ગણિતની અંદર પેલું ચેપ્ટર સંખ્યા પદ્ધતિ આવશે, એવું કઈ નહોતું બેટા. બરાબર છે. કઈ અભ્યાસક્રમ નહોતો, કઈ પાઠ્યપુસ્તકો નહોતા, કે શિક્ષકોની સુવિધા પણ હતી નહીં. તાલીમ પામેલા શિક્ષકોની સુવિધા નહોતી. જેને મજા આવે એ ભણાવી દેતા. એટલે કે જે મોટા ભાગે છે બ્રાહ્મણો જ ભણાવતા. કોણ ભણાવતું? જે બ્રાહ્મણ લોકો હોય એ ભણાવતા. તમને સરસ મજાનું વડનું વૃક્ષ છે, નીચે એક શિક્ષક બેઠા છે અને વિદ્યાર્થીઓને ભણાવે છે. બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને ઉપયોગી થાય તેવું શિક્ષણ આપવામાં આવતું. મૌખિક શિક્ષણની શરૂઆત આંકથી કરવામાં આવતી. હવે શિક્ષણ કેવું આપવામાં આવતું? તો કે બાળકની કૌટુંબિક સ્થિતિને ધ્યાનમાં રાખીને. કૌટુંબિક સ્થિતિ એટલે શું? જો ભાઈ કોઈ દરજીનો પુત્ર છે, દરજીનો છોકરો શિક્ષક પાસે ભણવા આવે છે, તો ભાઈ એને એ પ્રમાણેનું શિક્ષણ આપવામાં આવે. ભાઈ એને દરજીને માપ લેવાનું થતું હોય તો ભાઈ કોને ઇંચ કહેવાય, પછી આ આટલું ઇંચ કહેવાય, આને સેન્ટીમીટર કહેવાય, કે આને ફૂટ કહેવાય, આને મીટર કહેવાય. એટલે માપ લેવામાં એને સરળતા પડે. કેમ કે એને દરજીને કપડા કેમ સીવવાના હોય? માપ લઈને સીવવાના હોય કે નહીં, એટલે સરળતા રહે એટલા માટે. બરાબર છે. પછી જો ખેડૂતનો છોકરો હોય તો ખેડૂતના છોકરાને એના પ્રમાણેનું શિક્ષણ આપવામાં આવે કે ભાઈ ખેતીની અંદર ભાઈ આપણે શું શું વાવવું જોઈએ, કયા સમયે કયો પાક લેવો જોઈએ, એવું બેઝિક વસ્તુ શીખવાડવામાં આવે. એટલે કે એની કૌટુંબિક પરિસ્થિતિ પ્રમાણે એને છે ઉપયોગી થાય ને એવું શિક્ષણ આપવામાં આવતું. મૌખિક શિક્ષણની શરૂઆત આંખથી કરવામાં આવતી. મૌખિક શિક્ષણ એટલે કે બોલચાલનું શિક્ષણ. શિક્ષણની શરૂઆત ક્યાંથી થતી? તો કે આંખથી થતી. આંખ એટલે શું? તો તમને બધાને ખબર છે. એકડે એક, બગડે બે, તગડે ત્રણ, છોગડે ચાર. પછી આંખ આવડી જાય એટલે પછી શરૂઆત થાય કલમ ખટારાની. ક કલમ નો ક, ખ ખટારા નો ખ, ગ ગણપતિ નો ગ, ઘ ઘર નો ઘ. હતા ને બાળ મંદિરમાં ત્યારે આવું ભણતા કે નહીં? યસ ઓર નો? બરાબર છે. આંખથી કરવામાં આવતી. પછી કક્કો મૂળાક્ષરનું શિક્ષણ આપવામાં આવતું. ત્યારબાદ બાળકોને લેખિત શિક્ષણની શરૂઆત થાય. એટલે એકડા આવડી જાય, કલમ ખટારો આવડી જાય, પછી એને લખાવાની શરૂઆત થાય. શિક્ષક પોતે જ અભ્યાસક્રમ નક્કી કરતા. હવે અભ્યાસક્રમ નક્કી કોણ કરે? ભાઈ ગુજરાત સરકાર નક્કી ન કરતી. ત્યારે કઈ ગુજરાત રાજ્ય નહોતું બેટા. શિક્ષક પોતે જ નક્કી કરે ભાઈ મારે શું ભણાવવાનું છે, કેટલું ભણાવવાનું છે. બરાબર છે. અને પછી ફીમાં એવું હતું
પછી જે આ શિક્ષકો એ ભણાવી દે પછી એની ફી કઈ રીતે આપવાની? તો કે અત્યારના સમયમાં તો આપણે ફીસ રોકડામાં આપીએ, કેશમાં આપીએ કે નહીં શાળાની અંદર ફી, પણ એ સમયે ફીમાં એવું હતું નહીં. ફીસ છે એ વિદ્યાર્થીના વાલી પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે શિક્ષકોને વેતન આપતા હતા. કેવી રીતે વેતન આપતા હતા? તો કે ભાઈ જો કોઈ દરજીનો પુત્ર છે શિક્ષક પાસે ભણે છે તો એ દરજી છે શિક્ષકને છે ભાઈ 2 જોડી કપડાં સીવી દેશે. શું સીવી દેશે? 2 જોડી કપડાં આપશે. લ્યો શિક્ષક છે તમે મારા છોકરાને ભણાવો 2 જોડી કપડાં રાખો, મારા પાસે દેવા માટે પૈસા નથી ભાઈ. ખેડૂત હશે તો ખેડૂત હશે એ શિક્ષકને ફી રૂપે શું આપશે? એના ખેતરમાં જે કે ધારો કે ઘઉં ઉગાડ્યા હોય તો ભાઈ ઘઉં આપી દે. લ્યો ભાઈ શિક્ષક શ્રી 2 મણ ઘઉં રાખો. કેટલા મણ? 2 મણ ઘઉં રાખો, અમારા પાસે પૈસા નથી દેવા માટે. તો આવી રીતે ફી ભરવામાં આવતી. મૌખિક શિક્ષણ પણ વધુ ભાર મૂકવામાં આવતો, એટલે કે મૌખિક શિક્ષણ બોલચાલના શિક્ષણ ઉપર વધારે ભાર મૂકવામાં આવતો. વિદ્યાર્થીઓને અલગ ધોરણમાં બેસાડવાની વ્યવસ્થા નહોતી. કઈ અલગ ધોરણમાં નહીં બેસાડવાના શિક્ષક. ભાઈ એક 6ઠ્ઠા ધોરણનો ક્લાસ હોય તો ત્યાં 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીઓને જ ભણાવવામાં આવે. 7મા ધોરણનો વર્ગ છે તો ત્યાં 7મા ધોરણના વિદ્યાર્થીઓ જ ભણે. 8મા ધોરણનો ક્લાસ છે તો ત્યાં 8મા ધોરણના જ વિદ્યાર્થીઓ ભણે. નહીં, એવું હતું નહીં. બધા જ વિદ્યાર્થીઓ એક સાથે બેસે. ઓલા ઘર ટ્યુશન જતા અહીંયા કેમ બધા એક સાથે બેઠા હોય, બસ એવી રીતે. અને બાળકને કયું શિક્ષણ આપવું તે શિક્ષક પોતે નક્કી કરતા. ભાઈ છગન છે, મગન છે, રામજી છે, ધનજી છે, હરજી છે, આ બધા વિદ્યાર્થીઓ બેઠા છે. તો ભાઈ હરજીને ભાઈ એકડા આવડી ગયા છે, હાલો ભાઈ એને કલમ શરૂ કરો. ધનજી છે ભાઈ એને એકડા નથી આવડ્યા, ભાઈ એને એકડામાં જ રાખો. ભાઈ તું હરખા એકડા પાકા કરજે, બરાબર છે. આ છગન છે તો ભાઈ છગન તું ક્યાં પગ્યો? તો કે છગન કે ભાઈ મને 1 થી 5 એકડા આવડે, 6ઠ્ઠો એકડો 6 થી નથી આવડતા. તો ભાઈ એને ભાઈ 6 એકડાથી શીખવાડવામાં આવે. 6, 7, 8, 9, 10. પછી મગન છે. મગન ભાઈ તું તો બહુ હોશિયાર છો, તને એકડા આવડી ગયા છે ને, હાલ તું તને કલમ શરૂ કરાવી દઉં. કલમ આવડી ગયો, હું વાત કરે છો, હાલ તને 12 અક્ષરી શીખવાડું. બસ આવી રીતે શિક્ષક નક્કી કરતા ભાઈ કોણ ક્યાં પહોંચ્યું છે અને કઈ રીતે શીખવાડવાનું છે. પછી આગળ વધીએ કે પ્રારંભિક શિક્ષણની વ્યવસ્થા. ભારતમાં પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓએ કરી હતી તેવું કહી શકાય. પશ્ચિમી ઢબે, જો અહીંયા એક શબ્દ છે કે પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત. કઈ ઢબે? પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત છે શરૂઆતમાં આવેલી વિદેશી પ્રજાએ કરી. પશ્ચિમી ઢબે એટલે શું? જો અહીંયા તમને સમજાવું કે ભાઈ આપણો આ ભારત દેશ છે, બરાબર છે. ભારત દેશથી અહીંયા આ બાજુ છે ને એક ખંડ આવેલો છે પશ્ચિમ દિશા તરફ, એનું નામ છે યુરોપ ખંડ. અને આ યુરોપ ખંડ જે છે ને ત્યાંથી જ આ બધા અંગ્રેજો છે. આપણે પહેલા ચેપ્ટરની અંદર ભણ્યા હતા ને કે અંગ્રેજો આવ્યા હતા, પછી પોર્ટુગીઝો આવ્યા હતા, ડચ લોકો આવ્યા હતા, ફ્રેન્ચો આવ્યા હતા, પછી ડેનિશ પ્રજા આવી હતી. આ બધા આવ્યા હતા, એ બધા યુરોપ દેશના વતની હતા. હવે ભારતથી આ ભારત છે, હવે ભારતથી કઈ દિશામાં છે આ બધા દેશો? આ બધાના દેશો તો કે પશ્ચિમ દિશામાં છે ને. આ બાજુ પશ્ચિમ દિશા આવે, આ બાજુ આવે પૂર્વ, આ દક્ષિણ અને અહીંયા ઉત્તર, બરાબર છે. તો પશ્ચિમ દિશામાં આવે તો આ બધાના દેશોમાં જે રીતે શિક્ષણ અપાતું, યુરોપના દેશોમાં જે રીતે શિક્ષણ આપવામાં આવતું એ રીતનું શિક્ષણ, એટલે કે પશ્ચિમી ઢબે શિક્ષણ આપવાની શરૂઆત ભારતમાં આવેલી વિદેશી પ્રજાઓએ કરી હતી. વિદેશી પ્રજાઓ એટલે આ બધી પ્રજા, અંગ્રેજો, ફ્રેન્ચો, પોર્ટુગીઝો, ડચ લોકો, ડેનિશ લોકો, બરાબર છે, એ બધા. ભારતમાં સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના વિલિયમ કેરે કોલકાતા પાસે આવેલા શ્રીરામપુરમાં ઈસવીસન 1789માં કરી હતી. સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? 1789માં. કોણે કરી હતી? તો કે વિલિયમ કેર. અને ક્યાં કરી હતી? તો કે વિલિયમ કેરે કરી હતી શ્રીરામપુરમાં. ક્યાં કરી હતી? શ્રીરામપુરમાં કરી હતી. અને શ્રીરામપુરમાં જે શિક્ષણ સંસ્થાની શરૂઆત કરી ત્યાં કયું શિક્ષણ આપવામાં આવતું? તો કે ભાઈ ત્યાં સંસ્કૃતનું શિક્ષણ આપવામાં આવતું, બંગાળી ભાષામાં, મરાઠી ભાષામાં, હિન્દી ભાષામાં શિક્ષણ આપવામાં આવતું, રામાયણ ભણાવવામાં આવતું અને વ્યાકરણ ભણાવવામાં આવતું. અને શ્રીરામપુરની અંદર તેના જ એક બીજા સાથીદાર હતા જેનું નામ હતું માર્શમેન.
અને માર્શમેન અને તેના જે પત્ની હતા એ બંને મળીને કન્યા શાળાની શરૂઆત કરી હતી. શેની શરૂઆત કરી હતી? કન્યા શાળાની શરૂઆત કરી. આ રીતે મિશનરી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અંગ્રેજોએ બંગાળમાં શિક્ષણ વ્યવસ્થાની શરૂઆત કરી હતી. હવે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણની વાત કરીએ તો કે 1813ના સનદી ધારાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી. કયો? 1813નો સનદી ધારો. હવે સનદી ધારો છે એનાથી ખ્રિસ્તી પાદરીઓને ભારતમાં શિક્ષણ સંસ્થાઓ સ્થાપવાની છૂટ આપવામાં આવી. તો અહીંયા આપણને શબ્દ આપ્યો છે પાદરી. તો પાદરી એટલે શું? પાદરીનો અર્થ થાય જેવી રીતે હિન્દુ ધર્મની અંદર આપણે મંદિરની અંદર જઈએ ને તો મંદિરમાં કોણ હોય? તો કે મંદિરમાં હોય પૂજારી. હોય કે ન હોય? પૂજારી હોય. એવી જ રીતે જ્યારે આપણે ખ્રિસ્તી ધર્મના ધાર્મિક સ્થાન ચર્ચમાં જઈએ ને ત્યાં પાદરી હોય. કોણ હોય? પાદરી હોય. તો એ જે પાદરીઓ છે એ લોકોને છૂટ આપવામાં આવી તમે શિક્ષણનો ફેલાવો કરો, શિક્ષણ સંસ્થાઓ સ્થાપો. અને એલેક્ઝાન્ડર ડફ નામના પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપવાની શાળાઓ સ્થાપી. એલેક્ઝાન્ડર ડફ નામનો જે પાદરી હતો તેને ભારતની અંદર પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે યુરોપના દેશોમાં જે રીતે શિક્ષણ અપાય છે, યુરોપનું શિક્ષણ છે, યુરોપ ખંડનું જે શિક્ષણ છે તે આપતી શાળાઓ સ્થાપી. શિક્ષણ માટે આ કાયદા અંતર્ગત પ્રતિ વર્ષ 1 લાખ રૂપિયા વાપરવાનો પણ નિર્ણય થયો. અને આ જે શિક્ષણ સંસ્થાઓ શાળાઓ સ્થપાતી હતી એની પાછળ દર વર્ષે 1 લાખ રૂપિયા વાપરવાનો શું થયો? તો કે નિર્ણય થયો હતો. હવે 1 લાખ રૂપિયા એટલે કે આજના સમયમાં 1 લાખ રૂપિયા કઈ ન કહેવાય. 1 લાખ રૂપિયામાં સ્કૂલનો એક ક્લાસ ન બને અત્યારના સમયમાં. પણ એ સમયના 1 લાખ રૂપિયા હતા. ત્યારના તો કે 1813ના સાલના 1 લાખ રૂપિયા હતા. ત્યારે તો 1 લાખ રૂપિયામાં ઘણું બધું થઈ જતું. જો કે આ સમય દરમિયાન પણ અરબી, ફારસી અને હિન્દી વ્યવસ્થા શિક્ષણમાં ચાલતી હતી. આ સમયે પણ આજે અરબી ભાષાની, ફારસી ભાષાની, હિન્દી ભાષાની શિક્ષણ વ્યવસ્થા છે એ ચાલતી હતી. આગળ વધીએ. ભારતના કેટલાક અગ્રીમ સુધારકો અને અંગ્રેજ અધિકારીઓ સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય તે મતના હતા. ભારતના કેટલાક અગ્રીમ સુધારકો હતા, અંગ્રેજ અધિકારીઓ હતા. બરાબર છે? અગ્રીમ સુધારકો, ભારતના કેટલાક અગ્રીમ સુધારકો એટલે કે ભારત દેશને સુધારવા માંગતા હતા તે અંગ્રેજ અધિકારીઓ હતા. એ બધા એવું માનતા હતા કે સંપૂર્ણ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ શરૂ થાય. પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે યુરોપના દેશોનું શિક્ષણ છે, યુરોપીય પદ્ધતિ પ્રમાણે. કઈ પદ્ધતિ પ્રમાણે? યુરોપીય પદ્ધતિ પ્રમાણેનું શિક્ષણ છે તેવું માનતા હતા. તો કેટલાક હિન્દુઓ અને મુસ્લિમો અનુક્રમે પાઠશાળાઓ અને મદ્રેસાઓમાં શિક્ષણ આપવું જોઈએ તેમ માનતા હતા. પણ ઘણા હોય ને અલગ ચાલવા વાળા લોકો, તો કેટલાક હિન્દુ અને મુસ્લિમ લોકો હતા એવું માનતા હતા કે આપણે આપણા દેશમાં પાશ્ચાત્ય શિક્ષણને આવવા દેવાનું થતું નથી. આપણા દેશમાં તો જે આ પાઠશાળાઓમાં અને મદ્રેસાઓમાં જે શિક્ષણ અપાય છે ને એ જ શિક્ષણ ફેલાવવાનું છે. જોકે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિલિયમ બેન્ટિકના સમયમાં 1833ના સનદી ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ. હવે આપણને ખબર છે ભારતમાં જ્યારે સૌપ્રથમ અંગ્રેજોનું શાસન થયું ત્યારે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જે શાસન હતું ને, તો આજે ઈસ્ટ ઇન્ડિયા કંપની એના વિલિયમ બેન્ટિકના સમયમાં 1833માં સનદી ધારા અંતર્ગત પાશ્ચાત્ય શિક્ષણ આપવા તરફ અગ્રેસર થઈ. એટલે કે એ લોકોએ થોડુંક શરૂઆત કરી. પરિણામે શું થયું? તો કે 1835માં ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. 1835માં અંગ્રેજી કેળવણી, અંગ્રેજી શિક્ષણ, અંગ્રેજીમાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ. હાલમાં તો આપણને ઘણી બધી અંગ્રેજી શાળાઓ જોવા મળે. CBSE બોર્ડની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય ને, CBSE ને GSEB બોર્ડની શું હોય? ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ હોય ને કે ન હોય? ઇંગ્લિશ મીડિયમમાં તમારા ઘણા બધા મિત્રો ભણતા હશે. બરાબર છે? પણ એ સમયે આ બધી શરૂઆત ક્યારે થઈ હતી? 1835માં. હવેથી માત્ર અંગ્રેજી શિક્ષણને ઉત્તેજન આપવા માટે જ નાણાકીય સગવડ કરાશે તેવી બ્રિટિશ નીતિ સ્પષ્ટ થઈ. એટલે 1835 પછી છે ખાલી ઓલા જે 1 લાખ રૂપિયા વાપરવાના હતા ને એ હવે ક્યાં વપરાશે? તો કે અંગ્રેજી શિક્ષણ આપવા માટે જ વપરાશે. બધા શિક્ષણ ને બધા ભાષામાં શિક્ષણ નહીં. બરાબર છે? તે બ્રિટિશ નીતિ સ્પષ્ટ થઈ. 1854માં વુડના ખરીતામાં
ભારતમાં ભારતીય શિક્ષણ પ્રણાલીને બદલે યુરોપિયન શિક્ષણ પ્રણાલી અપનાવવાનું જણાવ્યું. 1854માં માર્ક વુડ નામના જે વ્યક્તિ હતા એને ખરીતો એટલે કે નીતિપત્ર અથવા તો કાયદો રજૂ કર્યો. એમાં ભાઈ નક્કી કરવામાં આવ્યું કે ભારતીય શિક્ષણ પ્રણાલી હવે ભણાવવામાં આવશે અને ભારતમાં જે ભારતીય શિક્ષણ પ્રણાલી છે એના બદલે શું છે તો કે યુરોપિયન શિક્ષણ પ્રણાલી છે તે અપનાવવાનું જણાવવામાં આવ્યું હતું. આગળ જોઈએ, ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય વિલિયમ બેન્ટિકને જ ફાળે જાય છે. કોને ફાળે જાય છે? વિલિયમ બેન્ટિકને ફાળે જાય છે. તો કે આપણા ભારત દેશમાં અંગ્રેજી શિક્ષણ શરૂઆત કરવાનું શ્રેય કોને ફાળે જાય છે તો કે વિલિયમ બેન્ટિક. એને ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરાવી હતી. 1835 પછી ભારતમાં, જો ખાસ યાદ રાખજો, 1835 પછી ભારતમાં કોલકાતા જે બંગાળ રાજ્યની અંદર આવતું, મુંબઈમાં, પછી મદ્રાસ એટલે કે હાલનું ચેન્નઈ, પછી ઉત્તર ભારત, પંજાબ, પશ્ચિમ ભારત, મોટા ભાગના વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર પ્રસાર થયો 1835 પછી. એટલે કે સમજી લઈએ તો આમ જોવા જઈએ આ રીતનું કંઈક ભારત હતું. સોરી, અહીંયાથી આમ કંઈક આમ હતું. પાકિસ્તાનની આપણી સાથે જ હતું ને. હા, તો હવે જો આ પશ્ચિમ ભારત બરાબર છે, આ પશ્ચિમ ભારત, આ ઉત્તર ભારત, અહીંયા બંગાળ પ્રાંત આવે, અહીંયા મુંબઈ આવે, અહીંયા ચેન્નઈ આવે, બરાબર છે, અહીંયા પંજાબ આવે. તો આ બધા જ વિસ્તારોમાં અંગ્રેજી શિક્ષણનો પ્રચાર પ્રસાર થયો. તેમ છતાં હજી ગામડાઓ અને કસ્બાઓમાં જૂની ઢબની શિક્ષણ વ્યવસ્થા ટકી રહી હતી. તેમ છતાં જે આપણા જૂના ગામડાઓ હતા, કસ્બાઓ હતા, અંતરિયાળ વિસ્તારમાં રહેતા, ત્યાં જૂની શિક્ષણ પદ્ધતિ હજી ચાલતી હતી. જો કે નોકરી, જો હવે આજે અંગ્રેજો હતા ને, કોણ હતા? અંગ્રેજો જે હતા એ ભારતમાં શું કામ આવ્યા હતા તો કે વેપાર કરવા માટે આવ્યા હતા. જો ખાસ યાદ રાખજો, વેપાર કરવા માટે આવ્યા. પણ પછી 1757 ની અંદર પ્લાસીનું યુદ્ધ કર્યું, પછી બક્સરનું યુદ્ધ કર્યું, બરાબર છે. પછી એને લાલચ જાગી કે આપણે આખા ભારત દેશ ઉપર આપણું શાસન કરીએ. તો શાસન કરવાની શરૂઆત કરી અને સમગ્ર ભારતમાં એને શાસન કર્યું. અને શાસન કર્યું, હવે એને શાસન કરવું હોય તો એને ઘણી બધી ઓફિસો બનાવવી પડે, બરાબર છે. પોલીસ સ્ટેશનો બનાવવા પડે કે નહીં? આર્મી રાખવી પડે. એને જે ઓફિસો હતી, પોલીસ સ્ટેશનો હતા, એ બધી જગ્યાએ કામ કરવા માટે માણસોની જરૂર પડે. કોની જરૂર પડે? માણસોની જરૂર પડે. એ કે બધા કઈ યુરોપના એના અંગ્રેજો બધા કઈ એનો આખો ઇંગ્લેન્ડ દેશ ખાલી કરીને અહીંયા તો નહીં લઈ આવે, બરાબર છે. તો એ માણસો ક્યાંથી રાખતા તો કે ભારતીય માણસોને જ રાખતા. ક્યાં નોકરીએ? કોને રાખતા? ભારતીયને જ નોકરીએ રાખવામાં આવતા. તો એ ભારતીય માણસોને જ્યારે નોકરીએ રાખતા તો ત્યાં એ લોકોની એક કન્ડિશન હતી કે ભાઈ જેને ઇંગ્લિશ આવડતું હશે ને, અંગ્રેજી, ભાઈ એને જ આ નોકરીમાં રાખવામાં આવશે. અને બીજી બાજુ શું હતું? એ લોકો કરવેરા બહુ વધારી દીધા હતા. એટલે ભારતના જે ખેડૂતો હતા, કારીગરો હતા, એ બધા તો પાયમાલ થઈ ગયા હતા. આગળ આપણે જોયું હતું, બરાબર છે. એટલે નોકરીમાં અંગ્રેજ શિક્ષણ પામેલા લોકોને જ મહત્વ મળતા જે ભારતની જૂની શૈક્ષણિક સંસ્થાઓ તેની ઘટવા લાગી. કારણ કે લોકોને હવે આ નોકરી કરવી હતી, કારણ કે કોઈ ઓપ્શન નહોતો રાખ્યો એ લોકો પાસે. ખેતીમાં કે કારીગરીમાં તો એમાં તો એને કંઈ મળતા નહોતા પૈસા, અને જે પૈસા કમાતા એનો તો મોટા ભાગનો કર ઉઘરાઈ લેવામાં આવતો. આથી નોકરી લોકોએ ફરજિયાત નોકરી કરવી પડતી. અને એમાં પાછું જો નોકરી કરવી હોય તો શું કરવું પડે તો કે અંગ્રેજી ભણવું પડે. તો અંગ્રેજી શિક્ષણ નો વ્યાપ વધ્યો. આથી આપણી જૂની શૈક્ષણિક સંસ્થાઓ છે ઘટી. મુંબઈમાં એલ્ફિન્સ્ટન, પછી મદ્રાસ, ચેન્નઈમાં મુનરો અને ઉત્તર ભારતમાં થોમ્સનના પ્રયત્નથી શાળાઓ અને મહાશાળાઓની સંખ્યામાં વધારો થયો. આ ત્રણેય વ્યક્તિ છે એને ભાઈ અલગ અલગ વિસ્તારમાં છે શાળાઓ અને મહાશાળાની સંખ્યામાં ઘણો વધારો
કર્યો. ઉત્તર પ્રદેશમાં પ્રાથમિક શિક્ષણનું ખાસું એવું પ્રમાણ વધ્યું. અને 1882ના હન્ટર કમિશનએ પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપવાનો વિચાર કર્યો. 1882નો જે હન્ટન કમિશન હતું, કયું હતું? હન્ટર કમિશન. તેને પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક કક્ષાનું શિક્ષણ કોને આપવાનો વિચાર કર્યો હતો? કોને? તો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં આવે કોણ? તો કે ભાઈ ગ્રામ પંચાયત હોય, બરાબર છે, તાલુકા પંચાયત હોય અને જિલ્લા પંચાયત હોય. આને આપવાનો વિચાર કર્યો. અને જેથી કરીને શું થાય? તો કે શિક્ષણનો વ્યાપ વધે. દરેક ગામની અંદર ગ્રામ પંચાયત શાળાઓ ખોલે, જિલ્લા પંચાયતમાં તો કે માધ્યમિક શાળાઓ ખોલવામાં આવે. એવું વિચાર કરવાથી શિક્ષણનો વ્યાપ વધે. એટલું જ નહીં, આ કમિશને પ્રાંતિક આવકના નાણાંનો અમુક ટકા હિસ્સો છે શિક્ષણ પાછળ ખર્ચવાનો પણ ભલામણ કરી. એટલે કે આ જે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત જે કંઈ પણ કરવેરા ઉઘરાવતા ને એનો અમુક ટકા હિસ્સો શિક્ષણ પાછળ ખર્ચ કરવાનો એવું નક્કી કર્યું. માધ્યમિક શિક્ષણ ક્ષેત્રે પણ સરકારે બિન સરકારી સંસ્થાઓને અગ્રેસર કરી. હવે માધ્યમિક શિક્ષણ આપવું હોય તો બિન સરકારી સંસ્થા, અંગ્રેજોની સંસ્થાને કોઈક ભાઈ મારે શિક્ષણ સંસ્થા ખોલવી છે, મારે શાળા ખોલવી છે માધ્યમિક શાળા, તો હું ખોલી શકું. અને એના માટેના નિયમો હતા, જે શાળા બનાવવા માટેના નિયમો, તે ઉદાર બનાવ્યા. એટલે એમાં છૂટછાટ આપી, કોઈ પણ વ્યક્તિ શાળાઓ બનાવી શકે. પુસ્તકાલયો વસાવવાની અને ફી લેવાની પણ છૂટ આપવામાં આવી. કે કોઈને લાઇબ્રેરી બનાવીશ તો એ બનાવી શકે, અને એમાં ફી લેવી હોય તો તે લઈ શકે. પછી આગળ 1917માં નિમાયેલા ફેડરલ કમિશને માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ પ્રાદેશિક કે માતૃભાષામાં આપવાની જોગવાઈ કરી. 1917માં એક ફેડરલ કમિશન નિમાયું. એને શું કીધું? કે ભાઈ માધ્યમિક કક્ષા સુધીનું શિક્ષણ, ક્યાં સુધીનું? માધ્યમિક કક્ષા સુધીનું. માધ્યમિક સુધીનું એટલે કે 1 થી 8 ધોરણ સુધીનું જે શિક્ષણ છે એ કઈ ભાષામાં આપવાનું? તો કે પ્રાદેશિક ભાષામાં અથવા તો માતૃભાષામાં. આપ મારી તમારી માતૃભાષા કઈ છે? તો કે ગુજરાતી છે. તો ગુજરાતના લોકોને ગુજરાતીમાં શિક્ષણ આપવાનું, પંજાબના લોકોને પંજાબીમાં શિક્ષણ, એવું નહીં અંગ્રેજીમાં શિક્ષણ આપવાનું. પછી 1919ના મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડના કાયદા બાદ પ્રાંતોમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવ્યું. શું છે? મોન્ટેગ્યુ ચેમ્સફોર્ડ કાયદા બાદ શું છે? પ્રાંતમાં માધ્યમિક અને પ્રાથમિક શિક્ષણના વિકાસ માટે શિક્ષણ ખાતું હતું, એ ચૂંટાયેલા પ્રતિનિધિઓને આપવામાં આવ્યું. એટલે કે ત્યાં ચૂંટણીઓ થતી, અને એ જે ચૂંટણીઓ થતી એમાં જે પ્રતિનિધિ ચૂંટાય એને શિક્ષણ ખાતું સોંપવામાં આવ્યું. અને 1912ની અંદર ગોપાલ કૃષ્ણ ગોખલેએ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા માટે સૂચન કર્યું હતું. 1912માં ગોપાલ કૃષ્ણ ગોખલે એને ભાઈ ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો કાયદો ઘડવા માટે અંગ્રેજ સરકારને સૂચન કર્યું, ભાઈ પ્રાથમિક શિક્ષણનો કાયદો છે ફરજિયાત બનાવો, દરેક વિદ્યાર્થીઓને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અપાવો. પરંતુ સરકાર, અંગ્રેજ સરકાર એની વાત ન માની. 1936 સુધીમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાઓની સંખ્યામાં વધારો થયો હતો. ક્યાં સુધી? 1936 સુધીમાં પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ વધી. અને આ દ્રષ્ટિએ અંગ્રેજોએ માત્ર સસ્તા કારકુનો મેળવવા ભારતીયોને પાયાનું શિક્ષણ મળે તેટલા પૂરતા જ પ્રયત્ન કર્યા. એટલે કે અંગ્રેજો માત્ર સસ્તા કારકુનો મેળવવા, એટલે કે એની ઓફિસોમાં જે પટ્ટાવાળાનું એને કામ કરી આપે ને, એવું કામ કરી આપે ને, એવા ભારતીયોને એટલું જ શિક્ષણ મળે, એટલું પાયાનું શિક્ષણ આપી શકે ને, એટલું જ પ્રયત્ન કર્યો. પણ વિજ્ઞાન ટેકનોલોજી, કૌશલ્યવર્ધન શિક્ષણ, એટલે કે સાયન્સને લગતું કંઈક શિક્ષણ હોય કે ભાઈ પછી પ્રેક્ટિકલ જ્ઞાન આપવાનું હોય, એવું કોઈ શિક્ષણ આપવાની વ્યવસ્થા કરી નહીં. આમ શિક્ષણ ક્ષેત્રે ભારત હતું એ વિશ્વમાં બહુ જ પછાત રહી ગયું હતું. કેટલું પછાત રહી ગયું હતું? તો તમને ખ્યાલ આવશે કે 1941ના વર્ષમાં ભારતમાં નિરક્ષર લોકોની સંખ્યા વધુ હતી. અને 1951ની અંદર, 1951 એટલે કે આપણો દેશ આઝાદ થઈ ગયો હતો. ક્યારે થયો હતો? 1947માં આપણો દેશ આઝાદ થયો હતો. અને આઝાદ થયા પછી જ્યારે સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી કરવામાં આવી ને 1951માં, ત્યારે એ વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં શિક્ષણનો દર 16.6% હતો. કેટલો હતો?
16.6%. એનો અર્થ એ થયો કે બ્રિટિશ સરકારે હિન્દને શિક્ષણ ક્ષેત્રે વિકસવાનો પૂરો અવકાશ આપ્યો હતો નહીં. એટલે કે અંગ્રેજોએ ભારતીય લોકોને બહુ વધારે શિક્ષણ આપ્યું હતું નહીં. તેમની નીતિ બે જવાબદાર પૂર્ણ હતી. એટલે કે એ લોકોએ જે કામ કર્યું કે હરખું હતું નહીં. બ્રિટિશ તાબાના ભારત કરતા ભારતના દેશી રજવાડામાં શિક્ષણનો દર વધારે હતો. બ્રિટિશ તાબાના ભારત એટલે કે બ્રિટિશરો અંગ્રેજો જ્યાં શાસન કરતા હતા એના કરતા આપણા ભારતીય રાજાઓ જ્યાં શાસન કરતા હતા જે વિસ્તારમાં, અને એ લોકો પોતાના રાજ્યમાં જે શિક્ષણનો ફેલાવો કર્યો હતો ત્યાં શિક્ષણનો દર વધારે હતો. જેમ કે વડોદરા, તો કે વડોદરામાં 28% લોકો ભણેલા હતા. મૈસૂર અને કોચીમાં 35% લોકો, ત્રવણકોરમાં 47.8% લોકો શિક્ષણ મેળવેલા હતા. પછી છે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ. તો કે ભારતમાં અંગ્રેજોનું શાસન સ્થપાયા બાદ પાશ્ચાત્ય ઢબે ઉચ્ચ શિક્ષણની ક્રમશઃ શરૂઆત થઈ. અંગ્રેજોનું શાસન સ્થપાઈ ગયા બાદ પાશ્ચાત્ય ઢબે ઉચ્ચ શિક્ષણની શરૂઆત થઈ. જેમાં ખાલી આપણે યાદ રાખવાનું છે કઈ કોલેજની સ્થાપના ક્યારે થઈ હતી. વેલેસ્લીએ 1801માં કોલકાતામાં ફોર્ટ વિલિયમ કોલેજની સ્થાપના કરી. બરાબર છે. પછી 1817માં ડેવિડ હેર અને વૈદ્યનાથ મુખર્જીના પ્રયાસોથી કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના થઈ. જેમાં ભારતીય ભાષાઓ અંગ્રેજી, ગણિત, ઇતિહાસ, ભૂગોળ અને ખગોળશાસ્ત્ર જેવા વિષયો શરૂ કરવામાં આવ્યા હતા. અને આજે હિન્દુ કોલેજ હતી એનું નામ બદલીને 1855માં પ્રેસિડેન્સી કોલેજ નામ કરી દેવામાં આવ્યું હતું. પછી આગળ જોઈએ. જોકે આ પહેલા સરકારી કચેરીઓ માટે શિક્ષિત કર્મચારીઓ મેળવવા વોરન હેસ્ટિંગ્સે 1780માં કોલકાતામાં મદ્રેસા એટલે કે મુસ્લિમ કોલેજ અને જોનનાથ ડંકરે 1791માં બનારસ સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી. અને એમ હરફે 1823માં કોલકાતામાં સંસ્કૃત કોલેજની સ્થાપના કરી હતી. પછી ઉચ્ચ શિક્ષણ માટે ખાસ કરીને હિન્દના શિક્ષણ માટે મેગ્ના કાર્ટા કહી શકાય તેવો શિક્ષણ સુધારો 1854માં આવ્યો. મેગ્ના કાર્ટા એટલે કે એકદમ જબરજસ્ત સુધારો છે એ 1854માં આવ્યો, જે વુડના ખરીદાથી ઓળખાય છે. કયાથી ઓળખાય છે? વુડના ખરીદાથી ઓળખાય છે. હવે વુડના ખરીદામાં હતું શું? તો કે એમાં દરેક પ્રાંતમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરવી પહેલી બાબત હતી. શું? દરેક પ્રાંતની અંદર વુડના ખરીદામાં બાબતોની જોગવાઈ કરવામાં આવી હતી કે દરેક પ્રાંતની અંદર યુનિવર્સિટીની સ્થાપના કરવી, અલગ શિક્ષણ ખાતાની રચના કરવી. આ બીજો મુદ્દો. સરકારી કોલેજો અને શાળાઓની જાળવણી કરવી, ખાનગી શાળાઓને સરકારી અનુદાન આપવાનું. આ ચોથો મુદ્દો. શિક્ષકોની તાલીમ માટે તાલીમ સંસ્થાઓ શરૂ કરવાની. પાંચમો મુદ્દો. પછી ધંધાદારી વ્યવસાયલક્ષી શિક્ષણનો વ્યાપ વધારવાનો. છઠ્ઠો મુદ્દો. દરેક તાલુકામાં પ્રાથમિક અને જિલ્લામાં માધ્યમિક શાળાઓ સ્થાપી અને સ્ત્રી શિક્ષણને ઉત્તેજન આપવાની ભલામણો કરી. એ સાતમો મુદ્દો. અને તેની સાથે સાથે શિષ્યવૃત્તિઓની પણ જોગવાઈ કરવાની. આ આઠમો મુદ્દો. આ બધી બાબતો છે એ વુડના ખરીદાની અંદર હતી. ભાઈ વુડના ખરીદાની મુખ્ય બાબતો જણાવો તો 8 મુદ્દા લખવાના. તો આવો પ્રશ્ન 3 માર્ક્સ કે 4 માર્ક્સમાં તમને પૂછાઈ શકે છે. ચાલો આગળ વધીએ. તો ઈસવીસન 1854ના વુડના ખરીદાને કારણે પ્રાંતમાં શિક્ષણ નિયામકની નિમણૂક અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું. 1854માં જે વુડનો ખરીદો આવ્યો એના કારણે પ્રાંતમાં શું થયું? તો કે શિક્ષણ નિયામકની નિમણૂક થઈ અને અલગ શિક્ષણ ખાતું શરૂ થયું. કોલકાતા, મુંબઈ, મદ્રાસમાં લંડન યુનિવર્સિટીના નમૂના પ્રમાણે યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. તો અહીં તમને આ લંડન યુનિવર્સિટી આપેલી છે. બરાબર છે.
1882 માં પંજાબ અને અલ્હાબાદમાં યુનિવર્સિટીઓ સ્થપાઈ અને મુંબઈમાં 1844માં એલ્ફિન્સ્ટન કોલેજની પણ સ્થાપના થઈ. જો અહીંયા અલ્હાબાદ યુનિવર્સિટી છે, પછી આ પંજાબ યુનિવર્સિટી છે, એલ્ફિન્સ્ટન યુનિવર્સિટી છે, આવી બધી યુનિવર્સિટીઓની સ્થાપના થઈ. આ રીતે વિભિન્ન ભાગોમાં ઉચ્ચ શિક્ષણ આપતી કોલેજો અને યુનિવર્સિટીઓ સ્થપાતી ગઈ. કરઝને 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કર્યો અને તેના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા ઘટાડી નિમેલા સભ્યોને સેનેટમાં સ્થાન આપ્યું. હવે કરઝને 1904માં યુનિવર્સિટીને લગતો કાયદો પસાર કર્યો. એમાં ચૂંટાયેલા સભ્યો હતા એને ઘટાડી નાખ્યા, એટલે કે ચૂંટણી દ્વારા સભ્યોને બેસાડવામાં આવતા ને એ ઓછા કરી નાખ્યા. એની જગ્યાએ સભ્યોની નિમણૂક કરવામાં આવે અને એ યુનિવર્સિટીઓ માટે શું લેવામાં આવે તો કે નિર્ણયો લેતા. 20મી સદીમાં પણ ભારતમાં ઈસવીસન 1916માં બનારસ હિન્દુ યુનિવર્સિટી, ઈસવીસન 1920માં જામિયા મિલિયા યુનિવર્સિટી અને 1922માં શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી છે જેવી અગત્યની શિક્ષણ સંસ્થાઓની સ્થાપના થઈ હતી. અહીં તમને ચિત્ર આપેલું બનારસ યુનિવર્સિટી, જામિયા મિલિયા યુનિવર્સિટી, શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી. બરાબર છે. આગળ જોઈએ. 1946માં ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા 16 હતી. જો 1946 એટલે કે આપણો દેશ આઝાદ થવાનો હતો તેના 1 વર્ષ પહેલા અને દેશ આઝાદ થયો એ સમયે લગભગ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી તો કે 16 યુનિવર્સિટીઓ હતી. હવે આટલો મોટો વિશાળ ભારત દેશ, એની અંદર રહેતા એટલા બધા લોકો અને ખાલી 16 યુનિવર્સિટી કેમ પૂરું પડે? બરાબર છે. એટલે એટલી 16 યુનિવર્સિટી અપૂરતી હતી, એટલે કે યોગ્ય હતી નહીં. આટલી મોટા ભૌગોલિક વ્યાપ ધરાવતા, જનસંખ્યા ધરાવતા રાષ્ટ્રમાં માત્ર 16 યુનિવર્સિટીની સંખ્યાથી ઉચ્ચ શિક્ષણનો કોઈ પ્રચાર પ્રસાર થઈ શક્યો નહીં. હવે વ્યાવસાયિક શિક્ષણની વાત કરીએ તો 1854ના વુડના ખરીદામાં વ્યવસાયિક શિક્ષણ આપવાની જોગવાઈઓ હતી. જોકે ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને વ્યવસાય સાથે સંકળાયેલી મોટી સંસ્થાઓ 20મી સદીમાં અસ્તિત્વમાં આવી. એટલે કે વ્યવસાયિક શિક્ષણ આપવાની વાત તો હતી, પણ ભારતમાં વિજ્ઞાન, ટેકનોલોજી પછી વ્યવસાય સાથે સંકળાયેલી યુનિવર્સિટીઓ છે એની શરૂઆત તો 20મી સદીમાં શરૂઆત થઈ. જેમાં બેંગ્લોરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની સ્થાપના થઈ, કલકત્તામાં બૌદ્ધ સંશોધન કેન્દ્ર, દેહરાદૂનનું જંગલ ખાતા સાથે સંકળાયેલ સંશોધન કેન્દ્ર, દિલ્હીનું ખેતીવાડી કેન્દ્ર, રૂડકીમાં ઇજનેરી વિદ્યાને લગતું કેન્દ્ર, પુનામાં ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, આ બધી મુખ્ય ગણાવી શકાય તેવી સંસ્થાઓ હતી. પછી આગળ વધીએ આપણે તો કે સ્ત્રી શિક્ષણની વાત કરીએ. શેની વાત કરીએ? સ્ત્રી શિક્ષણ. તો કે શ્રીરામપુરથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી. આગળ આપણે જોયું હતું ને, માર્કમેન અને તેના વાઇફ પત્ની એને શ્રીરામપુરમાં કન્યા શાળાની સ્થાપના કરી હતી. એટલે કે શ્રીરામપુરથી સ્ત્રી શિક્ષણની શરૂઆત થઈ હતી. એવી જ રીતે 1813 થી 1851 સુધીના સમયમાં બંગાળ, મુંબઈ, મદ્રાસ વગેરે પ્રાંતોમાં ખ્રિસ્તી પાદરીઓ અને અન્ય કેટલાક અમીર કુટુંબોએ સ્ત્રી શિક્ષણ આપવાની સંસ્થાઓની સ્થાપના કરી હતી. કેટલાક ખ્રિસ્તી પાદરીઓ, કેટલાક અમીર કુટુંબો કન્યાઓને શિક્ષણ આપતી સંસ્થાઓની શરૂઆત કરી. રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતી 19મી સદીમાં સ્ત્રી શિક્ષણ માટે ખાસ હિમાયત કરી. રાજા રામમોહન રાય અને દયાનંદ સરસ્વતી આ બે વ્યક્તિઓ એવા હતા જેણે સ્ત્રી શિક્ષણ એટલે કે કન્યાઓને શિક્ષણ અપાય ને એ માટે ખાસ વ્યવસ્થા કરી. કેમ તો કે એ સમયે સ્ત્રીઓને બહુ ભણાવવામાં આવતી નહીં. સ્ત્રીઓ ન ભણતી એટલા માટે અભણ રહી જતી, અભણ રહી જતી એટલે ઘણા બધા એને દુઃખનો સામનો કરવો પડતો. પરંતુ આ સમયગાળામાં સ્ત્રી શિક્ષણની મોટા ભાગે ઉપેક્ષા કરી હતી. સરકારે છે સ્ત્રી શિક્ષણની શું કરી હતી? ઉપેક્ષા કરી હતી. ઈસવીસન 1949-50ના અરસામાં બંગાળમાં અંગ્રેજ શિક્ષણ શાસ્ત્રી બેથુન અને પ્રખર બ્રહ્મો સમાજજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના કરી હતી. પ્રખર બ્રહ્મો સમાજજી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એને 1849માં હિન્દુ બાલિકા સરકારી વિદ્યાલયની સ્થાપના એને કરી અને ભારતમાં સ્ત્રી શિક્ષણનો પાયો છે એને મજબૂત બનાવ્યો હતો. 1873 સુધીમાં બ્રિટિશ ભારતમાં 1640 કન્યા શાળાઓ હતી. આ સમયે માત્ર 4.89% કન્યાઓ શાળામાં જતી. એટલે સમગ્ર 19મી સદીમાં સ્ત્રી શિક્ષણની પરિસ્થિતિ મોટા ભાગે નિમ્ન કક્ષાની રહી. એટલે કે 19મી સદીમાં છે સ્ત્રી શિક્ષણને કાંઈ બહુ વધારે કંઈ ખાસ મહત્વ આપવામાં આવ્યું નહીં. હવે વાત કરીએ અગ્રગણ્ય સમાજ સુધારકોની.
કે 19મી સદીના ભારતમાં આધુનિક કેળવણી પામેલા મધ્યમ વર્ગ ઉભો થયો હતો. 19મી સદી સુધીમાં આધુનિક કેળવણી પામેલો મધ્યમ વર્ગ હતો એ ઉભો થયો હતો. મધ્યમ વર્ગ એટલે કે આધુનિક કેળવણી પામેલો એટલે કે અંગ્રેજી શિક્ષણ મેળવેલો. જો એ ખાસ યાદ રાખજો, આધુનિક કેળવણી પામેલો એટલે કે પાશ્ચાત્ય શિક્ષણ એટલે કે અંગ્રેજી શિક્ષણ મેળવેલો વર્ગ ઉભો થયો હતો. કેમ કે થોડા અમુક લોકો તો ભણવા જતા ને. હવે એમાંના કેટલાક ખૂબ જ અગ્રગણ્ય સમાજ સુધારકો, શિક્ષક સુધારકો હતા. બરાબર છે. તેમણે જોયું, આજે જે લોકોએ ભણી ગણીને સારા એવા આગળ આવ્યા એ લોકોએ જોયું, સમજ્યું, ધ્યાન આપ્યું તો એને ખ્યાલ આવ્યો કે ભારત દેશ ગુલામ શું કામ છે, અને ભારત દેશની ગુલામી પાછળનું એકમાત્ર કારણ છે કે ભારતના લોકો કેવા છે, અજ્ઞાન છે, શિક્ષણનો અભાવ છે. અને જ્યાં સુધી રાષ્ટ્ર શિક્ષિત નહીં થાય ત્યાં સુધી તેનો સર્વાંગી વિકાસ થઈ શકશે નહીં. એટલે આવા અગ્રગણ્ય શિક્ષણ સુધારકોએ વ્યક્તિગત રીતે, સંસ્થાગત રીતે અંગ્રેજોની સાથે મળીને મોટા પ્રમાણમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી. એટલે આ લોકો છે ભારતની ગુલામીમાંથી બહાર કાઢવા માંગતા હતા, પણ એ લોકોને ખ્યાલ હતું ભાઈ આ પહેલા તો આ બધાને ભણાવવા પડશે, શિક્ષણ આપવું પડશે, તોય આપણી વાત સમજી શકશે. એટલે લોકોને શિક્ષિત કરવા માટે ઘણા એવા સમાજ સુધારકો હતા, પોતાની જાતે પ્રયત્ન કરતા હતા. ઘણા એવા સમાજ સુધારકો હતા જેણે પોતાની સંસ્થાઓ સ્થાપી અને લોકોને સમજાવ્યા. અને ઘણા એવા સમાજ સુધારકો હતા જે અંગ્રેજો પાસે ગયા. એ અંગ્રેજો આ શિક્ષણનું કંઈ કરો ને ભાઈ, શિક્ષણ વધારો ને ભારતમાં. એટલે કે એની સાથે મળીને શું કર્યું, અગ્રગણ્ય શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરી, જેમાં સૌથી મહત્વના હતા રાજા રામ મોહન રાય. અને તેમણે 1828માં બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી. તેમણે વિલિયમ બેન્ટિંગને ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ કરવા નૈતિક બળ પૂરું પાડ્યું હતું. એમણે આજે રાજા રામ મોહન રાય છે એને વિલિયમ બેન્ટિંગને ભાઈ કીધું, સમજાવ્યા કે ભાઈ ભારતમાં અંગ્રેજી કેળવણીની શરૂઆત કરો. તેમના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી કેળવણીનો પ્રારંભ થયો. રાજા રામ મોહન રાયના પ્રયત્નથી ભારતમાં અંગ્રેજી શિક્ષણની શરૂઆત થઈ હતી. બાકી આજે પણ આપણે અંગ્રેજી ભણતા હોત નહીં. બ્રહ્મો સમાજના જ એવા એક અગ્રીમ નેતા ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, એટલે કે બ્રહ્મો સમાજ નામની જે સંસ્થા સ્થાપી હતી રાજા રામ મોહન રાય, એમાં જ એક બીજા નેતા હતા, એનું નામ હતું ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. એને બંગાળમાં ઈસવીસન 1949-50માં ઘણી બધી શાળાઓ શરૂ કરવા પ્રયત્નશીલ હતા. અને જેના પ્રયત્નથી બંગાળમાં ફક્ત છોકરાઓ માટે જ નહીં, કન્યાઓ માટે પણ શાળાઓની સ્થાપનાની શરૂઆત થઈ. સોરી. મહારાષ્ટ્રમાં મહાદેવ ગોવિંદ રાનડે, તેમના પત્ની રમાબાઈ રાનડે કન્યા શાળાઓ અને વિધવાઓ માટેના શાળાની સ્થાપના કરી. મહારાષ્ટ્રમાં જ અગ્રીમ સુધારક જ્યોતિરાવ ફૂલે અને તેના પત્ની સાવિત્રીબાઈ ફૂલે એને પણ કન્યા કેળવણી અને વિધવા શાળાઓ માટે પ્રયત્ન કર્યા. તો આ મહાદેવ ગોવિંદ રાનડે, એના પત્ની રમાબાઈ રાનડે, આ જ્યોતિરાવ ફૂલે અને આ સાવિત્રીબાઈ ફૂલે. પછી મહારાષ્ટ્રમાં હજી એક વ્યક્તિ હતા, એનું નામ હતું મહર્ષિ કર્વે. તેને 1916માં સ્ત્રીઓ માટે એક અલગ યુનિવર્સિટીની સ્થાપના કરી. આ છે મહર્ષિ કર્વે. આજે યુનિવર્સિટીની સ્થાપના કરી. આજે યુનિવર્સિટીનું નામ છે SNDT યુનિવર્સિટી તરીકે મહારાષ્ટ્રમાં આજે પણ છે. ઈસવીસન 1850માં હરકુંવર શેઠાણીએ છોડીઓની નિશાળ નામે કન્યા શાળાની સ્થાપના કરી હતી. તો આ હરકુંવર શેઠાણી છે, અમદાવાદમાં 1850ની અંદર એમણે છોડીઓની નિશાળના નામે એક છે શાળાની શરૂઆત કરી હતી. પછી આગળ જોઈએ, મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતીના શિષ્યોએ ભેગા મળી લાહોરમાં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કરી. કોણ છે? આ છે આપણા દયાનંદ સરસ્વતી. અને એના જે શિષ્યો હતા એ બધા ભેગા મળીને લાહોરમાં, પણ લાહોર હાલમાં ભારતમાં નથી, એ સમયે ભારત અને પાકિસ્તાન બધું ભેગું જ હતું. તો લાહોર એટલે કે હાલના પાકિસ્તાનમાં આવે. ક્યાં આવે છે? પાકિસ્તાનમાં આવે છે. તો એ હાલનું પાકિસ્તાન જે છે તેમાં એની શરૂઆત કરી હતી. અને તેના બીજા શિષ્ય હતા સ્વામી શ્રદ્ધાનંદ. 1902માં કાંગડી ગુરુકુળની શરૂઆત કરી હતી. પછી સર સૈયદ અહેમદ ખાને મુસ્લિમોમાં શિક્ષણનો વ્યાપ વધે તે માટે 1864માં ગાઝીપુરમાં અંગ્રેજી શાળા સ્થાપી, તેમજ 1875માં
અલીગઢ ખાતે એંગ્લો મોહમેડન ઓરિએન્ટલ કોલેજની પણ સ્થાપના કરી. પછી કેટલાક રજવાડાઓએ શિક્ષણ ક્ષેત્રે નમૂના પાત્ર કહી શકાય તેવું પણ એક કાર્ય કર્યું હતું. વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ. જો આજે આપણા મહારાજ સયાજીરાવ ગાયકવાડ જે વડોદરાના રાજા હતા, તેને 1901 ની અંદર મફત અને ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ છે તેની જોગવાઈ કરી. એટલું જ નહીં, દર વર્ષે છે 2 વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં ભણવા જવા માટે શિષ્યવૃત્તિ પણ તેને આપી. એટલું જ નહીં, એના જે પત્ની હતા ચીમનબાઈ ગાયકવાડ, તેને દલિત વિદ્યાર્થીઓને વિદેશની યુનિવર્સિટીમાં જવા માટે શિષ્યવૃત્તિઓ પણ આપી. એવો કાયદો બનાવ્યો. એવી રીતે બીજા એક વ્યક્તિ હતા, એનું નામ હતું ગોંડલના મહારાજા ભગવતસિંહજી. એમણે પણ 19મી સદીના છેલ્લા દાયકામાં ગોંડલમાં કન્યા વિદ્યાલયોની સ્થાપના કરી અને કન્યાઓ માટે છે મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ મળી રહે એ માટેની જોગવાઈઓ પણ કરી હતી. વિદ્યાર્થી મિત્રો, આ છે તમારું સરસ મજાનું ચેપ્ટર નંબર 5. શું છે? ચેપ્ટર નંબર 5 નો પાર્ટ 1. બરાબર છે, પાર્ટ 1 છે. તો આ ચેપ્ટર નંબર 5 નો પાર્ટ 1 છે એનો આપણે અભ્યાસ કર્યો. પાર્ટ 2 જોવું હોય તો તમારે આવી જવાનું છે આપણી એપ્લિકેશનમાં. ક્યાં આવી જવાનું છે? આપણી એપ્લિકેશનમાં તમને આનો પાર્ટ 2 જોવા મળશે. તો આપણી એપ્લિકેશન છે એનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ. એ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. ત્યાં તમને પાર્ટ 2 છે ફ્રીમાં જોવા મળી જશે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.